MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. મહારાષ્ટ્રમાં મિની એસેમ્બલી જેવો ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રની 29 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન. કુલ 893 વોર્ડ માટે 15,931 ઉમેદવારો ચૂંટણીના મેદાને છે. 3,48,00,000 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 16 જાન્યુઆરી 2026ના દિવસે મતગણતરી કરવામાં આવશે. મુંબઈ સહિત લગભગ દરેક શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. સીસીટીવી અને ડ્રોન દ્વારા સતત મતદાન પ્રક્રિયા ઉપર નજર રાખવામાં આવશે. તો ઠાકરે બંધુઓની થ્રેશિંગ સ્ક્વોડની રચનાથી જાહેરાત જે કરવામાં આવી છે તેને લઈને વિવાદ થયો છે. MNS અને શિવસેના યુબીટીના કાર્યકરોની થ્રેશિંગ સ્ક્વોડ જે નકલી મતદારોને પાઠ ભણાવશે. આ વર્ષે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં નહીં કરાય વીવીપેટ મશીનનો ઉપયોગ. તો ગત નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે શાનદાર સફળતા મેળવી હતી, જેમાં 17 નગરપાલિકાઓમાં ભાજપ એકલાએ સત્તા સંભાળી હતી. જ્યારે 3 નગરપાલિકાઓમાં ભાજપ શિવસેના ગઠબંધન સત્તા પર આવ્યું, તો શિવસેના ફક્ત 2 નગરપાલિકાઓમાં સત્તા પર આવી હતી, જ્યાં અગાઉ કોંગ્રેસ સત્તા પર હતી. એક નગરપાલિકામાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન હતું. અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે મહારાષ્ટ્રમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. મહારાષ્ટ્રની 29 નગરપાલિકાઓની આ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તો મહારાષ્ટ્રમાં જે મહાજંગ જામ્યો છે તેની પડેપડની ખબર અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. કુલ 893 વોર્ડ માટે 15,931 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. એટલે કે આ તમામ ઉમેદવારો વચ્ચે આ જે જંગ છેડાવાનો છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને આવતીકાલથી મતગણતરીની શરૂઆત પણ થવાની છે. તો 3,48,00,000 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને વહેલી સવારથી જ મતદાતાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં સેલિબ્રિટી સહિત અનેક લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. BMCમાં 227 બેઠક માટે 1700 ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતર્યા છે. આ સાથે જ BMCમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે મુખ્ય જંગ જામશે, જે એક રસાકસીનો વિષય માનવામાં આવતો હોય છે. એટલે કે BMCમાં સૌની નજર ટકી રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. BMCમાં અજીત પવારની પુણે કોર્પોરેશનમાં પણ રોચક જંગ જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે આગળ વાત કરીએ તો વિરોધીઓને હરાવવા માટે પવાર ભાઈ બહેન પણ એક સાથે આવી ગયા છે. એટલે કે બંને સાથે મળીને આ ચૂંટણી લડવા માટે જાણે કે મક્કમ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. અજીત પવારની NCP અને શરદ પવારની NCPનું ગઠબંધન માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રની આ મહાજંગ છે કે જેમાં અનેક ગઠબંધન જોવા મળી રહ્યા છે. પુણેમાં પણ 41 વોર્ડની 162 બેઠક માટે 1,166 જેટલા ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા છે અને આ તમામ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. તો મહારાષ્ટ્રમાં મહાજંગ જામ્યો છે અને વહેલી સવારથી જ મતદાતાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH